सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रातर्वैदिककर्मतस्तदनुसद्वेदान्तसच्चिन्तया पश्चाद्भारतमोक्षधर्मकथया वासिष्ठरामायणात् सायं भागवतार्थतत्त्वकथया रात्रौ निदिध्यासनात् कालो शरीरभरणं प्रारब्धकण्ठार्पितम् अज्ञानं त्यजहे मनो मम सदा ब्रह्मात्मसद्भावनात् सङ्कल्पानखिलानपि त्यज जगत् मिथ्यात्वसम्भावनात् कामं साधनसाधनश्रमपरि ध्यानादजस्रं त्यज क्रोधं तु क्षमया सदा जहि बलात् लोभं तु सन्तोषतः अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिम् स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्म तन्मङ्गलं परम् सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे प्रातर्वैदिककर्मतस्तदनुसद्वेदान्तसच्चिन्तया पश्चाद्भारतमोक्षधर्मकथया वासिष्ठरामायणात्
सायं भागवतार्थतत्त्वकथया रात्रौ निदिध्यासनात् कालो गच्छतु नः शरीरभरणं प्रारब्धकण्ठार्पितम् अज्ञानं त्यजहे मनो मम सदा ब्रह्मात्मसद्भावनात् सङ्कल्पानखिलानपि त्यज जगन्मिथ्यात्वसम्भावनात् कामं साधनसाधनश्रमपरिध्यानादजस्रं त्यज क्रोधं तु क्षमया सदा जहि बलात् लोभं तु सन्तोषतः આચાર્ય અહીંયા જે આપણને ઉપદેશ આપે છે કે આનો ત્યાગ કરવો જોઈએ, આનો ત્યાગ કરવો જોઈએ, આનો ઉપાય આ છે. આવું બધું શા માટે કરવું પડે છે? તો એનું કારણ છે કે મનુષ્ય દ્વારા પોતાના વિચારથી, સમજદારીથી વિરુદ્ધ પ્રકારનું આચરણ થાય છે. જેમ ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો કે જાણે છે છતાં પણ વિરુદ્ધ આચરણ શા માટે કરે છે? તો આ બહુ મનુષ્ય માટે જાણે કે સહજરૂપ થઈ ગયેલું છે એવું લાગે છે. મનુષ્ય ઘણું બધું જાણે છે, ઘણું બધું ડાપણ એની પાસે છે. શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આ બધું એ જાણે છે. પરંતુ જાણવા છતાં જ્ઞાનને અનુરૂપ વ્યવહાર નથી થતો, એનાથી વિરુદ્ધ વ્યવહાર થાય છે. તો એનું કારણ શું છે? તો કારણના સંદર્ભમાં થોડો આપણે વ્યાવહારિક દ્રષ્ટિથી વિચાર કરીએ તો ત્યાં કારણ આપણને જણાય છે કે મનુષ્યનું મન જ્ઞાન પક્ષપાતી બનવાની જગ્યાએ સુખ પક્ષપાતી બની જાય છે. એનો અર્થ શું છે? તો કે એની પાસે જ્ઞાન હોય, એને સમજદારી હોય, છતાં પણ જ્યારે એને લાગે કે આ જ્ઞાનથી પણ વિરુદ્ધ આચરણ કરવામાં મને સુખ મળી જશે, તો એ જ્ઞાનને એક તરફ કરી અને સુખનો પક્ષપાત કરે છે. ભલે એ સુખ કોઈ નિત્ય સુખ નથી, ક્ષણિક સુખ છે, પરંતુ એ ક્ષણિક કે થોડા વખતનું સુખ મેળવવા માટે એ પોતે જ પોતાની સમજદારીનો, જ્ઞાનનો અનાદર કરતો રહેશે. અને આના દ્વારા એ બહુ મોટું નુકસાન વેઠી લેશે. માણસ પોતે જ જ્યારે પોતાના જ્ઞાનનો, સમજનો અનાદર કરે તો પછી બીજું કોણ એને સમજાવી શકવાનું કે ફરી પાછું જાગૃત કરી શકવાનું? અને પોતે જ પોતાના જ્ઞાનનો અનાદર કરતો રહે તો સ્વાભાવિક છે કે જ્ઞાન નિર્બળ બનતું જાય. જેમ બધા જાણે છે કે ખોટું કરવું એ અધર્મ છે, ખોટે માર્ગે પૈસા કમાવવા, અનધિકારનું ધન ગ્રહણ કરવું, આ બધું ખોટું છે, અધર્મ છે. આવું મનુષ્ય જાણે છે, છતાં પણ
ખોટું કરવાથી પૈસા મળી જાય તો એ લઈ લેશે, કારણ કે એને લાગે છે કે આટલા પૈસા મને સુખ આપશે, અને પરિણામે પોતાના જ્ઞાનને એક તરફ કરી અને એ સુખના પક્ષમાં જતો રહેશે. અને ત્યારે સ્થિતિ શું થાય છે તો કે સુખની પાછળ જ્ઞાન રહી જાય છે. થવું શું જોઈએ કે જ્ઞાન પહેલાં હોવું જોઈએ અને એની પાછળ પાછળ સુખ આવે. પરંતુ સ્થિતિ થાય છે સુખાનુયાયી જ્ઞાન થઈ જાય છે. જ્ઞાનાનુયાયી સુખ હોવાની જગ્યાએ સુખાનુયાયી જ્ઞાન. અને એ જે સુખ હોય છે એ સુખ કોઈ લાંબા ગાળાનું હોતું નથી, અને એટલા માટે અંતે એ દુઃખમાં જ પરિણમે છે. તો એ જે સુખ કેવું છે, ભગવાને જેને રાજસિક સુખ કહેલું છે, કે જે શરૂઆતમાં સારું લાગે છે, પરિણામે વિષમિવ, પરંતુ એનું પરિણામ કેવું છે, વિષ છે, દુઃખરૂપ જ છે. તો બધી રીતે નુકસાનકારક છે. ખોટું ધન આપણા ઘરમાં આવે તો એ બધી રીતે નુકસાન કરે છે. પરિવારને નુકસાન કરે, મને પોતાને નુકસાન કરે, વર્તમાન સમયમાં પણ એનું નુકસાન છે, અને ભવિષ્યમાં એ કર્મનું ફળ ભોગવવાનું જે રહેશે એના આધારે પણ નુકસાન છે. એટલું જ નહીં, ખોટું ધન, એનાથી ઉત્પન્ન કરેલું ખોટું અન્ન, અને ખોટા અન્નથી ફરી પાછું જે મન બને એ મન પણ કોઈ સાત્વિક મન થવાનું નથી. તો આ નુકસાનની પરંપરા છે. પરંતુ છતાં પણ પેલો લોભ એવો છે, અને થોડુંક સુખ જે છે એના માટેનું જે આસક્તિ એવા પ્રકારની છે કે આ નુકસાનની પરંપરાને મનુષ્ય પોતે જોઈ અને પરિણામે એ પેલા પક્ષમાં જતો રહેશે. અને આવી સ્થિતિ જ્યારે હોય ત્યારે કરવું શું પડે તો કે થોડી સહિષ્ણુતા ધારણ કરી, તપશ્ચર્યાને જીવનમાં સ્થાન આપી, થોડું કષ્ટ સહન કરીને પણ હંમેશા જ્ઞાનનો પક્ષ લેતા શીખવું જોઈએ. પોતે જ પોતાની બુદ્ધિનો, પોતાના જ્ઞાનનો અનાદર કરતો રહે તો પછી જીવનમાં આગળ વધે કઈ રીતે? એક તો સહજ પ્રવૃત્તિ તો પશુતા તરફની છે. એમાં કોઈક પુણ્ય કર્મના પ્રતાપે, કોઈક મહાપુરુષના આશીર્વાદથી, સત્સંગના પ્રભાવથી કંઈક સમજ બુદ્ધિમાં ખીલતી હોય, કેળવાતી હોય, અને મુશ્કેલીથી જે સમજ ઉત્પન્ન થતી હોય એને ત્યાં ને ત્યાં જ આપણે ચીમડી નાખીએ તો એ સમજમાં કોઈ બલ પછી પ્રાપ્ત થતું નથી. જેમ પુષ્પ હજુ ખીલતું હોય અને એને આપણે હાથમાં કચડી નાખીએ તો એ પૂરેપૂરું ખીલતું નથી, એની સુગંધ પણ ફેલાતી નથી. એવું જ આપણા જ્ઞાનનું સમજદારીનું પુષ્પ બુદ્ધિમાં હજુ ખીલી રહેલું હોય ત્યારે જો એનો આદર કરવામાં ન આવે, એનું રક્ષણ કરવામાં ન આવે તો એ જ્ઞાન નિર્બલ જ રહેશે, એ દ્રઢ થતું નથી. અને એ જ્ઞાનની સુવાસ પણ મારા જીવનમાં હું અનુભવી શકતો નથી. અને એટલા માટે જ થોડી તપશ્ચર્યા, સંયમ, કષ્ટ, સહિષ્ણુતા, થોડો ત્યાગ, આ બધું પરિશ્રમ કરીને પણ, મહેનત કરીને પણ જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરવો રહ્યો. અને એના થકી જ જ્ઞાન દ્રઢ થશે. અને એના માટે જ આ બધી સાધનાની આવશ્યકતા છે. મહાપુરુષોએ, શાસ્ત્રએ આપણને વારંવાર કહેવું પડે છે કે આ ન કરવું જોઈએ, આ કરવું જોઈએ. કારણ કે જાણવા છતાં પણ
એ ભૂલાઈ જાય છે અથવા તો આંખ આડા કાન થઈ જાય છે. એટલા માટે ફરી પાછા મહાપુરુષો કહે કે ભાઈ આ કરવા યોગ્ય નથી. તો કોઈક કહે તો એની અસર વધારે થતી હોય છે. ઘણી વખત આપણા જીવનમાં એવું થતું હોય કે આપણે જાણતા તો હોઈએ છીએ, પરંતુ છતાં પણ કોઈક વ્યક્તિ આવીને આપણને કહી જાય તો એના શબ્દોની આપણા ઉપર ઘણી બધી અસર થતી હોય છે. તો એવા જ આ મહાપુરુષોના શબ્દો છે. આપણને ડાપણ છે, ઘણું બધું જાણીએ છીએ. આમાં કહેવામાં આવશે, તમે થોડો વિચાર કરશો કે આમાંનું કેટલું મને ખબર છે. તો તમે બધા સત્સંગ કરો છો વર્ષોથી, તો આમાંનું 80% તમને ખબર હશે કે આ તો આવું જ છે, આ આમ પ્રમાણે છે, આને છોડવું જોઈએ, આને છોડવાનો ઉપાય આ છે. આમાંનું ઘણું બધું તમને ખબર હશે. પરંતુ ખબર હોવા છતાં પણ જ્યારે કોઈક વ્યક્તિ દ્વારા કહેવામાં આવે, મહાપુરુષ દ્વારા કહેવામાં આવે, વિદ્યારણ્ય જે મહાપુરુષના શબ્દોમાં અનેરું બળ હોય છે. જ્યારે એ કહે તો એના શબ્દો આપણને હૃદય સોસરવા ઉતરી જતા હોય અને એનો જે જીવનમાં પ્રભાવ પડે એનાથી આપણે કંઈક ઉન્નતિ સાધી શકીએ. એટલા માટે જ સત્સંગનું, શ્રવણનું અતિ મહત્ત્વ દર્શાવવામાં આવે છે. એને એ વાતને ફરી ફરી સાંભળવાથી એ સમજદારી દ્રઢ થાય છે. થોડીક પણ આપણામાં ઢીલાશ આવી ગઈ હોય, બધા સ્ક્રૂ નટ બધા ઢીલા થઈ ગયા હોય તો ફરી પાછા નટ બોલ્ટ બધા ટાઈટ થઈ જાય. અને આ બધાનો સ્વભાવ જ છે કે સ્ક્રૂ ઢીલા પડે જ અને ઢીલા પડે તો એને આપણે કરતા રહેવું પડે. તો આ બધા જે સ્તોત્ર છે કે આ પ્રકારના મૂલ્ય વિષયક જે આ બધા છે એ આ જ કાર્ય કરે છે. વારંવાર આપણને સંબોધિત કરી અને એનું મૂલ્ય દર્શાવે છે અને કહે છે કે આ પ્રમાણે જ કરવા યોગ્ય છે. કદાચ આપણું મન બીજી બાજુ માત્ર ક્ષણિક સુખનો પક્ષ લઈ અને આ બધા મૂલ્યોને, સંયમને જો એ છોડી દેતું હોય તો ફરી પાછું એ રસ્તા પર આવી જાય. તો આ સ્તોત્રમાં પણ આ જ બાબત દર્શાવવામાં આવેલી છે કે જેનું શ્રવણ કરી અને આપણે થોડું જીવનમાં કષ્ટ ઉઠાવી, સહનશીલતા સામે સહનશીલતા ધારણ કરી અને જે સહજ મન ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે એમાંથી એને પાછા વાળી અને સન્માર્ગે, અધ્યાત્મ માર્ગે, પ્રભુ માર્ગે કે પછી ધર્મ માર્ગે એને ફરી પાછા આપણે વાળી શકીએ. અને આ જે યાત્રા જે છે એ યાત્રામાં આ 3 સોપાન રહેલા છે. સહજ રૂપે જે જીવન જીવાય છે એ સ્વચ્છંદ જીવન છે. મેં અનેક વખત આ વાત કરેલી છે. જે સ્વાભાવિક રૂપે જે જીવન જીવાઈ રહેલું છે કે જે પશુતાથી ભરેલું જીવન છે એ સ્વચ્છંદ જીવન છે. સ્વચ્છંદ શબ્દ જ દર્શાવે છે. છંદનો અર્થ થાય છે તુક્કાઓ. મનમાં ઘણા બધા તુક્કાઓ ઉત્પન્ન થાય એને કહેવાય છંદ. અને ઘણા કહેતા કે તારા તો છંદ બહુ, કે આ છંદ એટલે શું? બધા મનમાં બહુ બધા તુક્કાઓ ઉત્પન્ન થયા કરે. તો પોતાના તુક્કાઓને અનુરૂપ જીવન જીવાય એ છે સ્વચ્છંદ જીવન, કે જેમાં મન જે પ્રમાણે ઈચ્છે એ પ્રમાણે કરતા રહીએ. મન થયું એ ખાઈ લીધું, જ્યારે ઈચ્છા થઈ ત્યારે ખાઈ લીધું, જ્યારે ઈચ્છા થઈ ત્યારે સૂઈ લીધું, ઈચ્છા થઈ ત્યારે ઉઠી ગયા, ઈચ્છા થઈ ત્યારે ફરવા નીકળી ગયા, ઈચ્છા થઈ ત્યારે નાવા ગયા, નહીં તો નાયા વગર બેઠા રહ્યા. તો આ બધું મન માન્યું બધું થતું રહે કે જેમાં કોઈ સામે શાસ્ત્રની આજ્ઞાને કે પછી ધર્મને સામે રાખવામાં નથી આવતો, પરંતુ જે પ્રમાણે આવે એ પ્રમાણે જીવન જીવાતું જાય છે.
તો એવા જીવનને સ્વચ્છંદ જીવન કહેવાય. અને જીવ જે છે એ પ્રારંભમાં આ સ્વચ્છંદતાની ભૂમિ ઉપર જ ઊભેલો હોય છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ, આ જ એનું જીવન હોય છે. અને જ્યારે સાધનાનો પ્રારંભ થાય તો પછી આ છંદતાની ભૂમિ પરથી ધીમે ધીમે સાધક પોતે સંયમની ભૂમિ પર આરૂઢ થાય. તો બીજી ભૂમિકા છે સંયમની ભૂમિકા, કે જ્યાં સ્વચ્છંદતાને રોકવામાં આવે છે. ઈચ્છા તો થાય છે પરંતુ મહેનત કરી અને એને રોકવામાં આવે છે. આ સમયે ના ખવાય. રાત્રે 12 વાગે ભૂખ લાગી અને ઉઠીને ડબ્બા ખોલીને ખાવા લાગ્યા. તકલીફ હોય તો ખવાય, હા, ડાયાબિટીસ હોય એને ખવાય. બાકી રાત્રિનું ભોજન એ રાક્ષસ ભોજન કહેવાય છે. અને ક્યારેક ના ખાઈએ, કદાચ મોડું થઈ ગયું તો ના ખાઈએ તો એમાં કંઈ તકલીફ નથી થતી, પણ છતાં પણ મેં કહ્યું એમ કે આ રીતે ખાવાનો શાસ્ત્રમાં નિષેધ છે, એ ધર્મથી વિરુદ્ધ છે. પણ શરીર સ્વાસ્થ્ય માટે ખાવું પડે તો એ જુદી વાત છે, પરંતુ સંયમ ધારણ કરી શકાતો હોય તો જરૂર કરવાનો. જ્યારે ઊંઘવાની ઈચ્છા થઈ, ઊંઘી ગયા, જ્યારે ઊંઘ ઉડે ત્યારે ઉઠ્યા, તો આ બધું સ્વચ્છંદ જીવન છે. પરંતુ સાધકનું જીવન એવું હોય કે જે આ બધામાં સંયમ ધારણ કરે. સવારે ઉઠે, ઊંઘ આવે છતાં પણ આંખો ચોળતો પણ બધે સંકલ્પ કરીને ઊભો થઈ જાય પથારીમાં. તો એ શું કહેવાય? એણે પરિશ્રમ કર્યો, મહેનત કરી અને સંયમ ધારણ કર્યો કે ભાઈ સૂર્યોદય થઈ ગયો, હવે પથારીમાં ના રહેવાય. ઈચ્છા થઈ ત્યારે બોલવા લાગ્યા, એવું પણ ના હોય. આવશ્યકતા હોય તો હું બોલું, નહીં તો હું શાંત રહું. તો પ્રત્યેક વ્યવહારના સંદર્ભમાં આ રીતે ધીમે ધીમે પેલા સંયમ ધારણ કરવાનો હોય. અને આ સંયમનો અભ્યાસ કરતાં કરતાં જ્યારે સંયમ સહજ થઈ જાય તો એના પછીની જે ભૂમિકા જે છે એ છે સ્વાતંત્ર્યની ભૂમિકા. તો અંતે તો સંપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવું છે, અને એ સંપૂર્ણ સ્વાતંત્ર્યનું નામ જ છે મોક્ષ, કે જેમાં મારે કોઈ બંધન ના જોઈએ. પરંતુ છતાં પણ પહેલાં આપણે જોયેલી સ્વચ્છંદતા એ સ્વતંત્રતા નથી, બલ્કિ સ્વચ્છંદતામાં શરીર, ઇન્દ્રિય, મનની ગુલામી જ રહેલી છે. ત્યાં મનુષ્ય પોતે ઇન્દ્રિય મનનો ગુલામ છે, અને એટલા માટે સ્વચ્છંદતા જે છે ત્યાં સ્વાતંત્ર્ય નથી. પરંતુ સંયમની ભૂમિકામાંથી પસાર થયા પછી જ સંયમ સહજ બની જાય તો એ સંપૂર્ણ સ્વાતંત્ર્યની અવસ્થા છે, કે જે સ્વાતંત્ર્યમાં સાધક પોતે પોતાના મનને જ્યાં લગાવવું હોય ત્યાં લગાવી શકે, ઇન્દ્રિયોને જ્યાં લગાવવી હોય, જ્યાંથી એને નિવૃત્ત કરવી હોય એ ક્ષણે એ ફરી પાછો લાવી શકે. તો આ જ સાચું સ્વાતંત્ર્ય છે.
જે કંઈ પણ સાધન શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ પોતાને પ્રાપ્ત થયેલા છે એ સાધનનો એ પોતાના વશમાં રાખીને ઉપયોગ કરી શકે છે. તો સંયમની ભૂમિ પરથી જ સ્વાતંત્ર્યની ભૂમિમાં જવાય છે. અને આ ત્રણેયને આપણે જોઈએ તો સ્વચ્છંદ જીવન કોનું છે? તો કે અવિવેકી પામર મનુષ્ય જે છે એ સ્વચ્છંદ જીવન જીવે છે. સંયમી જીવન કોનું? તો કે સાધક જે વિવેકી છે. અને સંપૂર્ણ સ્વતંત્ર જ્ઞાની જીવન મુક્ત. તો અવિવેકીમાંથી વિવેકી થવાનું અને અંતે વિવેકી પણ જ્ઞાની થાય, જીવન મુક્ત થાય. તો આ જીવનમાં વિકાસની પ્રક્રિયાઓની આ ભૂમિકા છે, તબક્કાઓ છે. તો સંયમની ભૂમિ ઉપર આરૂઢ કરવા માટે મહાપુરુષો આપણને આ બધો ઉપદેશ આપે છે કે સહજ સ્વચ્છંદ જે વૃત્તિઓ જે છે એ તારા લક્ષ્યમાં પ્રતિબંધક છે અને એ વૃત્તિઓને તારે નિવૃત્ત કરવી રહી. તો એ વૃત્તિઓને આચાર્ય દર્શાવે છે. શું ત્યાગ કરવાનું છે, કેવી રીતે ત્યાગ કરવાનું છે એને દર્શાવતા બીજા શ્લોકથી પ્રારંભ કરે છે. જ્ઞાનમ ત્યજ. સૌથી પહેલું જો ત્યાગ કરવા યોગ્ય હોય તો અજ્ઞાન છે. કારણ કે અજ્ઞાન જ સર્વ અનર્થનું મૂળ છે. અને અજ્ઞાન એટલે કોઈ ઘટપટનું અજ્ઞાન અહીંયા કહેવામાં નથી આવતું કે પછી કોઈ મેથમેટિક્સ, ફિઝિક્સનું અજ્ઞાન દૂર કરવાનું નથી કહેવાતું. પરંતુ શાસ્ત્રમાં જ્યારે અજ્ઞાન શબ્દનો પ્રયોગ થાય તો એ સ્વરૂપના સંદર્ભનું અજ્ઞાન, આત્મવિષયક અજ્ઞાન જ ત્યાં લેવામાં આવતું હોય છે. અને આત્મવિષયક આ અજ્ઞાન જે છે એ જ આ સમસ્ત સંસાર અને સંસારના અનર્થો આ સર્વનું કારણ છે. એટલા માટે જ કારણ દર્શાવતા કહેવાય છે અવિદ્યા, કામ, કર્મ. આને જ ગ્રંથિ કહેવામાં આવે છે. સંસાર ગ્રંથિ શું છે? અવિદ્યા, કામ, કર્મ. તો આપણે જોયું એમ અવિદ્યા કે અજ્ઞાન એ છે આત્મવિષયક અજ્ઞાન. આપણને થાય કે હું તો મને જાણું જ છું કે હું કોણ છું, હું છું એ મને ખબર છે, હું જાણું છું. પરંતુ જ્યારે અહીંયા જ્ઞાન કહેવામાં આવે છે કે આત્મવિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, અજ્ઞાન દૂર કરવું જોઈએ, તો એનો અર્થ હું છું એટલું જ્ઞાન નહીં, પરંતુ હું પૂર્ણ છું આ જ્ઞાન હોવું જોઈએ. અને અજ્ઞાન શું છે? તો કે અજ્ઞાન અવસ્થામાં હું પોતાને અપૂર્ણ માનું છું. અને આ પૂર્ણ સ્વરૂપનું અજ્ઞાન છે. એટલા માટે જ અપૂર્ણતાનો અનુભવ થતો રહેશે. પરંતુ મારું સ્વાભાવિક સહજ સ્વરૂપ પૂર્ણ છે અને એટલા માટે અપૂર્ણતાનો અનુભવ સહન નથી થતો
પૂર્ણ થવા માટેની હંમેશા ઝંખના રહેશે. અને આ જ ઝંખનાના કારણે જોઈએ છે આ ચાલુ રહેશે. એટલે જ કહ્યું અવિદ્યા કામ પૂર્ણ સ્વરૂપનું અજ્ઞાન છે. હું પોતાને કેવો માનું છું? હું અધૂરો છું, અપૂર્ણ છું. પરંતુ સ્વરૂપ જે છે એ સ્વરૂપને જ્યાં સુધી પામી લેવામાં ન આવે ત્યાં સુધી મનુષ્યની પ્રવૃત્તિ પણ અટકવાની નથી, ઈચ્છાઓ અટકવાની નથી. જેવી રીતે જલનો સ્વભાવ છે શીતલ હોવું, અને એ જલ ગરમ થઈ જાય તો તરત જ એની પ્રવૃત્તિ કેવી હશે? અગ્નિ પરથી એને ઉતારીને એક તરફ મૂકો કે તરત જ કઈ પ્રક્રિયા ચાલુ થશે? ઠંડા થવાની પ્રક્રિયા ચાલુ થઈ જશે. કારણ કે શીતલ હોવું એ એનો સ્વભાવ છે, અને એટલા માટે એની પ્રાપ્તિ માટે હંમેશા પ્રવૃત્તિ થશે. એવી રીતે જીવનો સ્વભાવ પૂર્ણતા જ છે. એટલે જ્યાં સુધી એ પોતાની પૂર્ણતાને જાણી નહીં લે ત્યાં સુધી એ પૂર્ણતા પ્રાપ્તિ માટે હંમેશા પ્રયત્ન કરતો રહેશે. અને એના જ ફલ સ્વરૂપે અંતરમાં આ બધી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. પોતાને અપૂર્ણ માને છે, અપૂર્ણતાનો અનુભવ કરે છે, અને એટલા માટે એમાંથી છૂટવાની ઈચ્છા થાય. અને એમાં ને એમાં એને થાય કે આ મેળવી લઉં તો હું પૂર્ણ થઈ જઈશ, આટલું મેળવી લઈશ તો પછી બધું પૂરું. પરંતુ એ પૂરું ક્યારેય થતું નથી. તો અવિદ્યા કામ એટલે ઈચ્છા. અવિદ્યાના કારણે જ, પૂર્ણ સ્વરૂપના અજ્ઞાનના કારણે જ ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. અને એક વખત ઈચ્છા ઉત્પન્ન થાય તો એ શાંતિથી બેસવા ના દે, અને એટલા માટે અવિદ્યા કામ કર્મ એ તરત જ કર્મમાં પ્રવૃત્ત કરે. અને કર્મમાં પ્રવૃત્ત થાય તો પછી કર્મફળ, ફરી કર્મ, કર્મફળ, કર્મ, કર્મફળ, આ ચક્કર હંમેશા ચાલતું રહેશે. તો આ દ્રષ્ટિએ જોઈએ તો કર્મ, કર્મફળના ફલ સ્વરૂપ આજે સંસાર પ્રાપ્ત થાય છે કે જે અનર્થરૂપ છે. એના મૂળમાં શું રહેલું છે? અજ્ઞાન જ રહેલું છે. તો સમસ્ત અનર્થ મૂળ અજ્ઞાન છે. અને એટલા માટે આચાર્ય પોતાના મનને સર્વપ્રથમ કહેશે કે હે મન, અજ્ઞાનમ ત્યજ, આ અજ્ઞાનનો તું ત્યાગ કર. કઈ રીતે અજ્ઞાનનો ત્યાગ થાય? તો એનો ઉપાય દર્શાવતા કહેશે સદા બ્રહ્માત્મ સદ્ભાવનાત. બ્રહ્માત્મ સદ્ભાવનાત એટલે કે બ્રહ્માત્મૈક્યના જ્ઞાનથી. બ્રહ્માત્મૈક્યનું જ્ઞાન એટલે કે આત્મા બ્રહ્મ છે એ પ્રમાણેના જ્ઞાનથી. અને બ્રહ્મનો અર્થ થાય જે પૂર્ણ છે, બૃહત્વાત બ્રહ્મ, જે વિશાળ છે, વ્યાપક છે. કેટલું વ્યાપક? જેની કોઈ સીમા નથી. તો બ્રહ્મ કે જે પૂર્ણ છે, તો આત્મ સ્વરૂપને પૂર્ણ રૂપે જાણીને આત્મ સ્વરૂપના અજ્ઞાનનો ત્યાગ કર. જ્ઞાન શબ્દનો અર્થ થાય છે વસ્તુ જેવી છે તેવી એને જાણવી. યથા અર્થઃ તથા. તો
તો આત્મ સ્વરૂપ જે પ્રમાણેનું છે એ પ્રમાણે એને જાણવું. આત્મ સ્વરૂપ કેવું છે? તો કે બ્રહ્મરૂપ છે, અને એટલા માટે બ્રહ્મરૂપે એને જાણવું. શાસ્ત્ર કહેશે અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે. તો જ્યારે સમસ્યા અજ્ઞાનના કારણે હોય તો સમસ્યાનો ઉકેલ શું હોય? એનો ઉકેલ હોય. બીજા કોઈ કર્મથી એની નિવૃત્તિ થઈ શકે નહીં. એટલા માટે જ આપણે અનેક વખત જોયેલું છે કે 10મા છોકરાને 10મો કેવી રીતે મળે? જ્ઞાનથી જ મળે. એ 10મો છોકરો વિચાર કરે કે હું એક અનુષ્ઠાન કરી લઉં તો 10મો મને મળી જશે. મળી જાય? એક જપનું અનુષ્ઠાન કરી લઉં તો કોણ મળશે? 10મો મળી જશે. તો અનુષ્ઠાનથી મળે નહીં. કે પછી દેશ દેશાવરમાં યાત્રા કરી આવું તીર્થધામમાં તો 10મો ક્યાંકથી મળી જશે? એવું પણ સંભવ નથી. તો 10મો છોકરો એને 10માની ઉપલબ્ધિ કેવી રીતે થાય? જાણીને જ થાય. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેવી રીતે અંધકારની નિવૃત્તિ પ્રકાશથી જ થાય, બીજો કોઈ એના માટે ઉપાય નથી. મેં કહ્યું હતું ને કે પેલી વ્યક્તિ સાવરણી લઈને વાળવા માંડે કે બધું અંધારું કાઢી નાખું, તો જાય ખરું? અંધકારને સાવરણી લઈને કાઢી શકાય નહીં, કારણ કે એનો ઉપાય પ્રકાશ માત્ર જ છે, બીજો કોઈ ઉપાય નથી. કે પાણીથી ધોઈ નાખે રૂમ તો પણ અંધારું જઈ શકે નહીં. ત્યાં શું જોઈએ? અગ્નિ જ જોઈએ, પ્રકાશ જ જોઈએ, તો જ અંધકારની નિવૃત્તિ થાય. એવી રીતે અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાન પ્રકાશથી જ થાય. તો બ્રહ્માત્મ સદ્ભાવનાથ, અહીંયા આપણે જોઈએ આચાર્ય જ્યારે શબ્દ વાપરે છે કે બ્રહ્માત્મ સદ્ભાવનાથ, તો અહીંયા શબ્દ વાપર્યો છે સદ્ભાવના, એવી સદ્ભાવના કરવાથી. તો અહીંયા આચાર્ય આપણને નિર્દેશ કરે છે કે કદાચ હજુ બ્રહ્માત્મૈક્યનું અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન ન થયું હોય તો પણ તું શું કર? બ્રહ્માત્મૈક્યની ભાવના કર. અપરોક્ષતયા પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ સમજાયું ન હોય તો પણ જેટલું પણ સમજાયું છે એટલી તું ભાવના કર. બને ત્યાં સુધી બુદ્ધિમાંથી ભેદને હટાવવાની કોશિશ કર. મહર્ષિજી કહેશે ભેદ ભાવનાત સોહમિત્યસૌ ભાવનાભિદા પાવની મતા. ભેદભાવનાત, ભેદભાવ કરતા અભેદ ભાવના, સહ અહમ, હું એ છું એ પ્રમાણેની અભેદ ભાવના જે છે એ ભેદ કરતા પાવની મતા, એને પવિત્ર કહેવામાં આવેલી છે. અને એટલા માટે મેં કહ્યું એમ પૂર્ણ બ્રહ્મ અપરોક્ષતયા આપણને ન સમજાતું હોય તો પણ વ્યવહારિક દ્રષ્ટિમાં પણ વ્યવહાર કરતી વખતે બુદ્ધિમાંથી બને ત્યાં સુધી ભેદને આપણે દૂર કરવાની કોશિશ કરતા રહીએ. નામરૂપને એટલું બધું મહત્વ ન આપીએ, પરંતુ નામરૂપના ઉપાદાનને જોઈએ. આ બધા જ શરીર જે છે એ શું છે કે માટી માત્ર છે. શરીરના માત્ર એક આકાર, રંગ કે નામને એટલા બધા વળગીને ના રહીએ, બુદ્ધિને નામરૂપમાં એટલી બધી ના ફસાવીએ, પરંતુ ભાવના કરીએ, સમજાય નહીં તો પણ ભાવના કરીએ કે આ બધું જ શું છે? બધા જ શરીરોનું ઉપાદાન એ શું છે? પંચભૂત છે. અને સામે જે જણાય છે શું છે? માટી માત્ર છે.
બધાના પ્રાણ રૂપે શું છે? એક જ વાયુ છે. વાયુ તો એક જ વહી રહેલો છે. અને જે નાકમાં જાય છે શું કહે છે? અમારો પ્રાણ. પરંતુ ત્યાં મારું કરવાની ત્યાં કોઈ કારણ નથી. એ જ ફરી પાછો અહીંથી નીકળીને બીજાના નાકમાં જાય છે, કે બીજાના નાકમાંથી નીકળેલો આ નાકમાં ફરી પાછો આવે છે. તો વાયુ તો એક જ છે, પરંતુ મારો પ્રાણ થઈ જાય છે. કેમ? કારણ કે ભેદ છે. તો આ બધા ભેદને ઉગાડવાની આપણે કોશિશ કરીએ. અને જ્યારે દૃશ્ય જગતમાં કે વ્યવહારમાં જ્યારે આવો પ્રયત્ન કરવામાં આવે, પ્રેક્ટિસ કરવામાં આવે, તો ધીમે ધીમે હૃદય વિશાળ બનતું જાય અને એક દિવસ મારું સર્વવ્યાપક સ્વરૂપ જે છે એ મારા માટે અપરોક્ષ બની રહે. તો બુદ્ધિને બને ત્યાં સુધી ભેદમાંથી ઉઠાવી અને અભેદમાં સ્થાપિત કરતા રહેવું. હું, તું, મારું, તારું, આ બધું તો કેટલું બધું કપોલ કલ્પિત જ છે. એમાં જરા પણ તથ્ય નથી. શબ્દ માત્ર જ, વાક આરંભણ માત્ર. આ હું, આ તું, આ મારું, આ તારું, મારા, તારા, આ બધું વાક આરંભણ માત્ર છે. એને જ વિદ્યારણ્ય સ્વામી સવારે જીવસૃષ્ટિ કહેવાના છે, કે આ જ જીવનું રચેલું છે. અને એ જ ભેદ ઊભા કરે છે. અને જેટલે અંશે ભેદ ઊભા થયા એટલે અંશે સમસ્યાઓ, ભય પણ જીવનમાં ઉત્પન્ન થાય છે. તો જ્યાં પણ દ્રષ્ટિ જાય, બુદ્ધિ જે પણ વિચાર કરે, ત્યાં ભેદને એક તરફ હટાવી અને સર્વત્ર એકનું દર્શન કરવા પ્રયત્ન કરીએ. અનેકની પાછળ જે એક છે, કાર્યને એક તરફ કરી અને કારણનું દર્શન કરીએ. કાર્ય દ્રષ્ટિ કરતાં કારણ દ્રષ્ટિ અનેક ગણી ઉત્કૃષ્ટ છે. અને અંતે સર્વનું કારણ અધિષ્ઠાન બ્રહ્મ માત્ર છે. અને બ્રહ્મ માત્ર ન જોઈ શકીએ તો શરૂઆત ઈશ્વર માત્ર જોવાથી કરીએ. બધામાં એક નારાયણ છે, સર્વત્ર વાસુદેવ છે. અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. અંદર બાર બધે કોણ છે? એક જ નારાયણ છે. સિયારામમય સબ જગ જાની. આખું જગત શું છે? સિયારામ જ છે. અને સિયારામ માત્ર જણાય તો એમાં હું તો ક્યાંય ઓગળી જઈશ. તો આ રીતે દ્રષ્ટિને આ રીતે જ આપણે કેળવવાની છે. એવું નથી થવાનું કે એક દિવસ કંઈ ચમત્કાર થયો અને બધું એકાકાર થઈ ગયું, બધું એક સરખું આપણને દેખાવા લાગશે. એવું થવાનું નથી. પરંતુ આના માટે અભ્યાસ જ જરૂરી છે. અભ્યાસ કરો, વારંવાર ભાવના કરો, તો ભેદ બુદ્ધિ ધીમે ધીમે નિવૃત્ત થતી જાય. યદ્યત પશ્યતિ ચક્ષુર્ભ્યામ તત્તત બ્રહ્મેતિ ભાવયેત. યદ્યત શૃણોતિ કર્ણાભ્યામ તત્તત બ્રહ્મેતિ ભાવયેત. એવં દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. ખૂબ સુંદર કહેલું છે કે જે તમે આંખોથી જુઓ છો એ બધામાં એ બ્રહ્મ છે એવી ભાવના કરો. જે કંઈ પણ કાનથી સાંભળો છો, યદ્યત શૃણોતિ કર્ણાભ્યામ, જે કંઈ પણ આ બે કાનથી સાંભળો છો, તત્તત બ્રહ્મેતિ ભાવયેત, એ બ્રહ્મ છે એવી ભાવના કરો. ભલે જ્ઞાન ન હોય સ્પષ્ટ, પણ ભાવના કરો. એવં દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા. આ પ્રમાણે દ્રષ્ટિને જ્ઞાનમયી કરવાની છે. વાસનામયી દ્રષ્ટિ નહીં, પરંતુ જ્ઞાનમયી. એવં દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. આખા જગતને બ્રહ્મમય જુઓ. અને આ રીતે
ભાવના કરતા રહેશું તો ક્યારેક ભાવના જ્ઞાનમાં પરિણમિત થશે. તો અંતે પહોંચવાનું છે કે બ્રહ્મ માત્ર છે. દ્રષ્ટાદૃશ્યના ભેદ પણ વ્યાવહારિક માત્ર છે. દૃશ્ય મિથ્યા છે અને દ્રષ્ટા માત્ર જ પરમાર્થ છે. આ રીતે બ્રહ્મ જ્ઞાનથી, બ્રહ્મ ભાવનાથી અજ્ઞાનમ હે મમ મન ત્યજ, અજ્ઞાનનો ત્યાગ કર. ત્યાર પછી આગળ બીજું કહેશે, સંકલ્પાન અખિલાન અપી ત્યજ. સમસ્ત અખિલાન એટલે કે બધા જ સંકલ્પોનો ત્યાગ કર. સંકલ્પ શબ્દ પણ બહુ સરસ છે. સંકલ્પનો અર્થ થાય છે સમ્યક કલ્પનમ. સમ ઉપસર્ગ દર્શાવે છે સમ્યક સારું, અને કલ્પનમ કલ્પના. તો જગતના વિષયોમાં સંકલ્પ થયા કરે છે. એનો અર્થ શું? તો કે એ સારા હોવાની કલ્પના થયા કરે છે. અને સારા હોવું એનો અર્થ છે કે એ મને સુખ આપશે, આ પ્રમાણેની કલ્પના થયા કરે અને પરિણામે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. સમ્યક્ત્વ કલ્પના, જેને શાસ્ત્રની ભાષામાં કહેવાય છે શોભનાધ્યાસ. શોભનાધ્યાસ, અધ્યાસ પણ શેનો અધ્યાસ? શોભનત્વ. આ સારું છે, મને સુખી કરશે, મને કંઈક લાભ. આ પ્રમાણેની જે કલ્પના, જે અધ્યાસ કરવામાં આવે એ છે શોભનાધ્યાસ. અને આ પણ જીવસૃષ્ટિ જ છે. ઈશ્વરે જે નિર્માણ કરેલું છે એ પદાર્થ માત્રનું નિર્માણ કર્યું છે. અને એ પદાર્થને જીવ જે છે એ વિષય બનાવી દેશે. પહેલાં પણ આપણે આ ચર્ચા કરેલી છે કે ઈશ્વરે જે નિર્માણ કરેલું છે એ બધું શું છે? તો કે પદાર્થ છે. પદાર્થ શબ્દ જ દર્શાવે છે પદસ્ય અર્થ પદાર્થ. જેમ કે આ શું છે? રૂમાલ. તો રૂમાલ જે છે એ છે પદ, એક શબ્દ છે પદ. પદ એટલે શબ્દ, રૂમાલ. અને એ પદ જે છે રૂમાલ, એનો અર્થ કયો? તો કે આ અર્થ. રૂમાલ શબ્દનો અર્થ શું છે? આ જે છે એનો અર્થ છે. તો આને શું કહેવાય? પદાર્થ. બરાબર? આ શું છે? પદાર્થ છે. ઈશ્વરે નિર્માણ કર્યું શેનું? પદાર્થનું નિર્માણ કર્યું છે. પણ એનાથી આગળ વધીને જે આ પદાર્થ જે છે એને જ જીવ પોતે વિષય બનાવે છે. એના ઉપર પોતે કંઈક લેપ કરે છે. શેનો લેપ કરે છે? રાગ દ્વેષ. અને એ શું લેપ થયો? તો કે આ પદાર્થ છે. અને તરત જીવ પોતે જોઈને શું કે? આ બહુ સરસ છે, સુવાળું છે, મારું છે, મારા જ ઉપયોગમાં આવવું જોઈએ, બીજા કોઈ આને લે નહીં. તો આ બધું શું થઈ ગયું? આ બધો લેપ થઈ ગયો. અને એની નીચે પદાર્થ ક્યાંય દબાઈ ગયો અને એ શું બની ગયો?
વિષય. સમજાયું? તરત સમજાઈ જાય આ તો, કારણ કે આપણું જ કામ ને રોજ રોજનું. તો જીવને આદત પડેલી છે કે ઈશ્વરે જે સર્જન કર્યું એને એવું ને એવું એ રાખતો નથી, જોતો નથી. કંઈક ને કંઈક એમાં પોતે ઉમેરે છે, સુધારો વધારો કરવાની આદત એને છે જ. મારી મચડી તોડી ફોડી ગમે તે કંઈક કરવું, તો પોતાના જ રાગ દ્વેષના સંસ્કારોનો લેપ કરી અને પદાર્થને એ વિષય બનાવે છે. અને આપણે જોઈશું કે પદાર્થ કોઈ રીતે સમસ્યા નથી કરતો. સમસ્યા થાય છે એને વિષય રૂપે જોવાથી. જેમ એક શરીર છે, એ શરીર શું છે? પદાર્થ છે, ઈશ્વરનું નિર્માણ છે. રજ અને વીર્યનો સંયોગ થતાં એક આ મનુષ્ય શરીર ઉત્પન્ન થાય. આ ઈશ્વરની સૃષ્ટિ છે. તો એ શરીર માત્ર જે છે એ ઈશ્વરની સૃષ્ટિ છે. પરંતુ એ શરીર માત્ર જે પદાર્થ જે છે એના ઉપર ફરી જીવ શું કરે છે? આ મારો પુત્ર, આ મારો પતિ, આ મારો ભાઈ, આ મારો પુત્ર મને પ્રિય, એને સુખ મળવું જોઈએ, એના સુખમાં મારું સુખ. તો નિર્માણ તો શરીરનું થયેલું છે, એક પદાર્થ છે, ઈશ્વર સૃષ્ટ પદાર્થ છે. પરંતુ જીવના લેપ એના ઉપર લાગે છે. આ મારો પુત્ર, આ મારો શત્રુ, દ્વેષનો લેપ કરી અને અમારો શત્રુ. તો પદાર્થને વિષય બનાવનાર જીવ છે. શેના આધારે? શોભનાધ્યાસ અશોભનાધ્યાસના આધારે. તો જ્યારે પદાર્થના સંદર્ભમાં આ પ્રમાણે એની દ્રષ્ટિ જ્યારે રાગથી રંજિત થઈ જાય તો એને કહેશે અહીંયા સંકલ્પ. રાગથી રંજિત થાય અને પરિણામે એ સારું સારું એવી કલ્પના થયા કરે કે આ મને કોઈક રીતે લાભ કરાવશે, કોઈક રીતે સુખ આપશે. તો અહીંયા કહેશે કે સંકલ્પાન અખિલાન ત્યજ. આવા જે સંકલ્પો, વિષયોના સંદર્ભના સંકલ્પો કે આ મને સુખ આપશે, આની હાજરીથી મને સલામતી પ્રાપ્ત થશે, તો આવા પ્રકારના જે સંકલ્પો જે છે એને આચાર્ય કહેશે કે એને તું ત્યાગી દે. કઈ રીતે? તો કહેશે જગત મિથ્યાત્વ સંભાવનાત. જગતના મિથ્યાત્વની સંભાવના કરીને. આચાર્ય કોઈ છટકબારી રાખવા દેતા નથી. પેલો કે હજુ મને મિથ્યાત્વ જ સમજાયું નથી તો કરું છું. તો કે ભલે ના સમજાયું પરંતુ ભાવના કર. જેટલું સમજાયું એટલું તું એમાં જોતો રહે. તો વિષયોના સંદર્ભના આ બધા સંકલ્પો, શોભનાધ્યાસ જે છે એનો તું ત્યાગ કર. કેવી રીતે? મિથ્યાત્વ જાણીને, મિથ્યાત્વની ભાવના કરીને. અને આ જે મિથ્યા શબ્દ જે છે એનો અર્થ આપણે જોઈએ તો
સામાન્ય અર્થ મિથ્યા એટલે જેવું દેખાય છે એવું નથી. આ સામાન્ય અર્થ છે. શાસ્ત્રીય ભાષામાં મિથ્યાની પરિભાષા બીજી આપવામાં આવે છે, પણ આપણી સમજદારી માટે જોઈએ તો વસ્તુ જેવી દેખાય છે તેવી નથી. અને એટલા માટે એના સંદર્ભનો હું જે પ્રકારનો નિશ્ચય કરું એ નિશ્ચય મારે થોડા સમયમાં બદલવો પડે. આજે વસ્તુના સંદર્ભનો એક નિર્ણય કરું, જેમ કે એક સરસ મજાનું ફૂલ છે. આવતીકાલે એ ફૂલ કેવું થઈ જાય છે? કરમાઈ જાય છે. તો આજે તો એકદમ સુંદર રીતે ખીલેલું તાજું ફૂલ છે. તો આજે જેને હું તાજું ફૂલ કહું છું એને આવતીકાલે મારે શું કહેવું પડે છે? વાસી કરમાયેલું ફૂલ. તો વસ્તુના સંદર્ભનો નિશ્ચય બદલાઈ ગયો. 10 વર્ષ પહેલાં જેને બાળક કહેતા હતા એ આજે 20 વર્ષનો થઈ ગયો. હવે એને શું કહેવું પડે? યુવાન કહેવો પડે. તો બાળક રૂપે જે નિશ્ચય થયેલો હતો એ નિશ્ચયને મારે બદલવો પડે છે. યદ્રૂપેણ યન નિશ્ચિતમ તદ્રૂપમ વ્યભિચરતિ તત મિથ્યા. છે કે તું પદાર્થોના સંદર્ભમાં જે પ્રકારના સંકલ્પો કરે છે, જે પ્રકારનો અધ્યાસ કરે છે, દર્શન કરે છે, એ હકીકતમાં એવા છે નહીં. જે છે એ આભાસ માત્ર છે, સુખાભાસ માત્ર છે. સ્વરૂપતઃ એ સુખ આપનારા, સલામતી આપનારા નથી. એ બધા જ કેવા છે? તો કે અનિત્ય છે. જેના સંદર્ભનો નિશ્ચય કરી શકાતો નથી. એટલા માટે જ મિથ્યાને માટે શબ્દ વપરાય છે અનિર્વચનીય. જેને સત પણ નથી કહી શકાતું, અસત પણ નથી કહી શકાતું. સદસદાભ્યામ વિલક્ષણ. તો જગતના વિષયો બધા એવા છે કે જે છે એવું પણ કહેવાય નહીં અને નથી એવું પણ કહેવાતું નથી. અસચેત ન પ્રતીયેત, સચેત ન બાધેત. જો એ અસત હોય તો દેખાય નહીં અને સત હોય તો એનો બાધ થાય નહીં. પરંતુ બાધ પણ થઈ જાય છે, પ્રતીત પણ થાય છે. અને એટલા માટે કહેવાશે સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. આપણી સાદી ભાષામાં કહીએ તો મિથ્યા એટલે જેનું કંઈ ઠેકાણું નહીં. બરાબર. અને જેનું કંઈ ઠેકાણું નહીં એના ઉપર ભરોસો રખાય? ભરોસો રાખવા જેવો નથી. કે એ મને સુખ આપી દેશે, એ મને સલામતી આપી દેશે, એ કંઈ ઠેકાણું નહીં. તો જગતમાં કોઈનું કંઈ ઠેકાણું નથી. મારા શરીર, મારા મન સહિત કોઈનું ઠેકાણું નથી. બીજાના મનના તો ઠેકાણા નહીં, પોતાના મનના પણ ઠેકાણા નથી. શરીરનું પણ કંઈ ઠેકાણું નહીં. ક્યારે ક્યાં ચસકા મારવા માંડે કે સણકા મારવા માંડે ખબર ના પડે. તો આ બધા જ પદાર્થો કેવા છે કે જેના સંદર્ભમાં કોઈ ભરોસો રાખી શકાય એવું નથી. તો એને અહીંયા આચાર્ય કહેશે કે આ જગત જે છે કેવું છે? મિથ્યા છે. એટલા માટે જ મિથ્યા માટે બીજો શબ્દ વપરાય છે વૈતથ્ય.
વૈતથ્ય, માંડુક્ય કારિકામાં બીજું પ્રકરણ છે, એને વૈતથ્ય પ્રકરણ કહેવાય છે. અને એ શબ્દ જે છે વિતથસ્ય ભાવઃ વૈતથ્યમ. આપણી ગુજરાતી ભાષાને આધારે એનો અર્થ લગાવીએ તો તથ્યનો અર્થ શું થાય? તથ્ય શબ્દ આપણે વાપરીએ છીએ ને, હા, સાર. અને વૈતથ્ય એટલે જેમાં કંઈ સાર નથી, જેનો સાર જતો રહ્યો છે, વિગત. તો મિથ્યાનો અર્થ શું થાય? જેમાં કંઈ સાર નથી, જેમાં કોઈ તથ્ય નથી. તો આચાર્ય કહેશે કે તારા રાગ દ્વેષના આધારે બહુ તથ્ય મૂકી દેશે, બહુ મૂલ્યવાન ગણી લેશે, એમાં કોઈ મૂલ્ય નથી. જેને તું સુખ આપનારા સમજે છે, સલામતી આપનારા સમજે છે, એ હકીકતમાં સુખ સલામતી આપવાને સમર્થ જ નથી. જેનામાં જે હોય, જેની પાસે જે હોય એ જ આપી શકે ને. ધનવાન હોય તો ધન આપી શકે, દરિદ્ર કોઈને ધન ક્યાંથી આપી શકે? તો પોતાનામાં હોય તો આપી શકાય. એવી રીતે જે વિષયો જે છે એના સ્વરૂપમાં સુખ સલામતી હોય તો એ જીવને સુખ સલામતી આપી શકે, પરંતુ ત્યાં કોઈ સુખ સલામતી છે નહીં. અને એટલા માટે એ ક્યારેય જીવને પણ સુખ સલામતી આપી ના શકે. જે આપે છે એ શું છે? આભાસ માત્ર છે, સુખનો આભાસ માત્ર છે, સલામતીનો આભાસ માત્ર છે. અને એટલા માટે જે કંઈ પણ જગતના વિષયો પદાર્થો જે છે, આચાર્ય કહેશે કે એના સંદર્ભના બહુ સંકલ્પો કરવા નહીં. જીવન નિર્વાહ માટે, લક્ષ્ય સિદ્ધિને અર્થે જેટલે અંશે આવશ્યક છે એટલે અંશે એનો સ્વીકાર કરીએ, પરંતુ એની પાછળ જીવન બરબાદ કરવાની, સમય બરબાદ કરવાની કોઈ એની પાછળ આવશ્યકતા નથી. એ કોઈ રીતે ડાપણ ભરેલું નથી. તો આ રીતે જગતના વિષયોની વાસ્તવિકતાનો વિચાર કરી અને મનના આ બધા સંકલ્પો જે છે, આચાર્ય કહેશે કે એનો તું ત્યાગ કર. અહીંયા બીજો એક આપણે મધ્યમ, બંનેની વચ્ચેનો મધ્ય માર્ગ એક જોઈએ તો જગત વિષયક સંકલ્પ છોડવા માટેનો બીજો એક ઉપાય છે ભગવત સંકલ્પ કરવા. મિથ્યાત્વ વિચાર કદાચ ન થઈ શકતો હોય તો પણ વચગાળાના સ્ટેજ રૂપે મનને જો સંકલ્પો જ કરવા હોય, કલ્પનાઓ જ કરવી હોય, તો આપણે એને ભગવત કલ્પના કરવા માટે કહીએ, કે પછી પોતાના ધ્યેયના સંદર્ભની કલ્પના કરવા માટે કહીએ, કે જે શુભ સંકલ્પ છે. તન્મે મન શિવ સંકલ્પ મસ્તુ. અને એ સંકલ્પ એટલે શું? તો કે ભગવત સંકલ્પનો અર્થ છે કે મનમાં સંકલ્પો જ ઉત્પન્ન થતા હોય તો એને ભગવાનની સાથે જોડી દઈએ. મનને રમણ કરવાની જ આદત હોય તો એને રમણ કરવાનું આપણે એક સાત્વિક ક્ષેત્ર આપીએ. જગતમાં રમણ કરે એને બદલે એ ભગવાનમાં રમણ કરે. બેઠા બેઠા કલ્પના જ કરવી હોય તો શું કલ્પના કરીએ? કલ્પના કરીએ કે મારી સામે ભગવાન આવી જાય તો હું શું શું કરું. ભગવાન સામે પ્રગટ થઈ જાય, કલ્પના કરીએ કે કેવા હશે. એમનું મુખ કમલ, હસ્ત કમલ, ચરણ કમલ,
ભગવાન બધા કેવા છે? કમલ સ્વરૂપ જ છે, બધું જ કમલ રૂપ છે, કારણ કે કમનીય છે, કમલ જેવા. તો કેવા હશે એવી આપણે કલ્પના કરીએ. મને કોને પરમેશ્વર કેવા હશે? તો આપણે કલ્પના કરીએ કે કેવા હશે ભગવાન, આવા હશે એ પ્રમાણે કલ્પના કરીએ. અને મારા આંગણે પ્રભુ પધારી ગયા તો પછી હું શું કરીશ, કેવી રીતે એમના હું સ્વાગત કરું, આ બધી આપણે કલ્પના કરીએ. અને આ દુનિયા એવી સરસ છે કે આ દુનિયાને ભૂલાવી દે. ભગવત કલ્પના જે છે એ એવી સરસ એક દુનિયા છે, ભલે મનોરાજ્ય હોય કે જે કહો તે, પરંતુ એટલી સુંદર એ ભાવમય વિશ્વ જે છે એ એટલું સુંદર હોય છે કે આ જગતને એ ભૂલાવી દેશે. તો ભગવત સંબંધી કલ્પના, ભગવાનની લીલાઓની કલ્પનાઓ, શાસ્ત્રમાં અનેક લીલાઓ દર્શાવેલી છે. આપણે એનાથી પણ આગળ વધીને ઘણી બધી કલ્પનાઓ કરી શકીએ. ભાગવતમાં લીલા છે એટલી જ શું કરવા, આપણે શાંતિથી બેસી અને ભગવાનને બીજા અનેક સ્વરૂપે અનેક રૂપે લીલા કરતા આપણે એને જોઈ જ શકીએ. ભક્તો આ જ ધંધા કરતા હોય, એમને બીજું કંઈ ના હોય, એ આ જ કલ્પના કરતા રહેતા હોય કે આમ હશે તેમ હશે, આમ કરતા હતા તેમ કરતા હતા, એમને બધું જ દેખાય. આપણે અનેક વખત જોયેલું છે ને, નારદ ભક્તિ સૂત્રમાં કેટલી બધી લીલાઓ જોયેલી છે. પેલા ભક્તને દેખાય કે ભગવાન નાના અમથા છે અને હજુ માંડ એ ચાલતા શીખેલા છે, પરંતુ ભગવાન કૃષ્ણ એવા જાડા છે, નાના છે ત્યારે ગળુદિયા જેવા. તો યશોદામાં જે છે એને પલાઠી વાળીને બેસાડે, પરંતુ ભગવાન એવા જાડા છે, પગ એવા બધા જાડા છે કે પલાઠી વળતી જ નથી. યશોદામાં વાળે ને તરત જ પટ કરતી ખુલી જાય, ફરી પાછા યશોદામાં પલાઠી વળાવી દે અને ફરી પાછી પેલી ખુલી જાય, અને કાં તો એવી વળી જાય કે પાછી ખુલે જ નહીં. તો આ બધું કોને દેખાય? ભક્તને દેખાય છે. આવું નિરૂપણ કોઈ શાસ્ત્રમાં આપેલું નથી, પરંતુ ભક્ત પોતાના મનથી, પોતાની ભાવનાઓથી ભગવાનને આ પ્રમાણે અનેક રૂપે જોતો રહેશે. અને આ પ્રમાણે જોવામાં આ દુન્યવી બધી વસ્તુઓ એને વિસ્મરણ થઈ જાય છે. આ જગતને ભૂલી શકે છે, જગત સંબંધી સંકલ્પો બધા એના છૂટી શકે છે. તો ભગવત સંકલ્પ કરવા એ એક આ જગત સંકલ્પમાંથી મનને છોડાવવાનો ઉપાય છે. સિવાય પોતાના ધ્યેયના સંદર્ભના સંકલ્પો, સાધક છે કે જે જ્ઞાન માટે પ્રયત્ન કરી રહેલો છે અને જ્ઞાન દ્વારા અંતે એ મુક્તિ જ ઝંખે છે, તો એ પોતે એ સંદર્ભની પણ કલ્પનાઓ કરી શકે. કે એ સંપૂર્ણ સ્વાતંત્ર્યની સ્થિતિ કેવી હશે. ત્યારે મારી મનોસ્થિતિ કેવી હશે, એ કેટલી નિર્દ્વંદ્વ નિરપેક્ષ અવસ્થા હશે. કુછ લેના ન દેના મગન રહેના, તો એ સ્થિતિ કેવી હશે. અને એના સંદર્ભની આપણે લાલસાઓ રાખીએ કે પ્રભુ એવો દિવસ ક્યારે આવશે. કે જ્યારે તારી પાછળ હું ગેલો થાવ, જગત મને પાગલ કે, અથવા તો એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું નિર્દ્વંદ્વ રીતે ફરું, મને મારા દેહનું વસ્ત્રનું પણ ભાન ના રહે. એવી સમાધિ ક્યારે લાગશે કે જ્યારે હું પથ્થરવત શિલાવત બેઠો રહું. તો આ બધી પોતાના ધ્યેયના સંદર્ભની સંકલ્પનાઓ છે. કદા વૃંદારણ્યે તપનતનયા તીર પુલિને, ભર્તૃહરિ કહેશે કે હે પ્રભુ, એવો દિવસ ક્યારે આવશે કે વૃંદાવનમાં યમુના નદીના કિનારે હું પોતે પાગલ થઈને ફરતો હોઉં અને હા કૃષ્ણ, હા માધવ, હે કૃષ્ણ, હે માધવ, એ પ્રમાણે આપનું નામ હું પુકારતો
ચિલ્લાતો હોઉં અને એવી રીતે મારા દિવસો આખો દિવસ જાણે આમ ક્ષણમાં પસાર થઈ જાય એવા દિવસો ક્યારે આવશે? ભગવતી તવ તીરે નીરમાત્રાશનોહમ વિગત વિષય તૃષ્ણ કૃષ્ણમારાધયામિ સકલ કલુષ ભંગે સ્વર્ગ સોપાન સંગે તરલતર તરંગે દેવી ગંગે પ્રસિદ્ધ. ગંગાને પ્રાર્થના કે હે ગંગા, એવો દિવસ ક્યારે આવશે? ભગવતી તવ તીરે નીરમાત્રા શનોહમ. હે ભગવતી ગંગે, તારા તીરે હું ફરતો રહું અને હું શેનાથી જીવતો હોઉં? નીરમાત્રા શનોહમ. મારું અન્ન પણ શું હોય? તારું જલ માત્ર જ હોય. વિગત વિષય તૃષ્ણ કૃષ્ણમારાધયામિ. મારી બધી જ તૃષ્ણાઓ જતી રહી હોય અને એવો વિતૃષ્ણ થઈ અને હું કૃષ્ણનું આરાધન કરું, કૃષ્ણની ભક્તિ કરું. તરલતર તરંગે, હે ગંગા, કે તું કોણ છે? તરલતર તરંગે, આવા તરલ તરંગો વાળી આપણે જોઈએ છીએ કે કેવા સરસ તરંગો એમાં ઉઠે છે. તો હે ગંગે, હે ભગવતી પ્રસિદ્ધ, મારા ઉપર તું પ્રસન્ન થઈ અને આવી તું કૃપા કર કે આવો દિવસ મારા જીવનમાં આવે. તો કેવું સરસ વિચારવાના, સંકલ્પો કરવાના, કેવા સરસ સરસ ક્ષેત્રો છે. આવા સરસ ક્ષેત્રોને છોડી અને મન ક્યાં અટવાતું રહેશે? એ જ રાગ દ્વેષ કાવા દાવા વિષયોમાં મન અટવાતું રહેશે. તો એમાંથી કાઢવા માટે આ બધા ઉપાયો છે. સત્સંકલ્પો, શુભ સંકલ્પો, ભગવત સંકલ્પ. તો આ રીતના આ બધા ઉપાયોનો આધાર લઈ અને જે ખોટા ખોટા સંકલ્પો થતા રહે એ સંકલ્પોમાંથી કહેશે કે હે મન, તું મુક્ત થા. આગળ ત્રીજું કહેશે, કામમ સાધન સાધન શ્રમ પરિધ્યાનાદજશ્રમ ત્યજ. કામમ ત્યજ, બરાબર, સીધું એ પ્રમાણે લેવાનું છે કે કામમ ત્યજ. કામમ શબ્દનો અર્થ થાય ઈચ્છાઓ. સંકલ્પનો જ પુત્ર છે કામ. કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત કિલ જાયસે. આ સંકલ્પમાંથી જ ઉત્પન્ન શું થાય છે? ઈચ્છા ઉત્પન્ન થાય છે. જ્યારે વિષયના સંદર્ભમાં એવી કલ્પના થાય કે આ વિષય બહુ સારો છે, સારો છે ત્યાં સુધી અટકી જાય તો સારું છે, પરંતુ ત્યાંથી અટકતું નથી. સારું છે પછી તરત જ શું થાય? આ મારી પાસે હોવું જોઈએ. તો એ શું થયું? ઈચ્છા. મને જોઈએ. તો સંકલ્પમાંથી જ ઈચ્છા ઉત્પન્ન થાય છે, કામના ઉત્પન્ન થાય છે. અને એક વખત જોઈએ થયું તો પછી તરત જ દોડીએ. જોઈએ પછી દોડ્યા વગર રહેવાતું નથી. એ તરત જ દોડાવે જ છે. ઈચ્છાનો કીડો અંદર સડવડાટ કરે કે તરત જ ભગાવે. યેન કેન પ્રકારેણ પછી એ જોઈએ છે. તો કામના તરત જ કર્મમાં પ્રવૃત્ત કરે છે. તો આ કામના કે ઈચ્છાને કઈ રીતે ત્યાગી શકાય, છોડી શકાય? તો કે છે કામમ સાધન સાધન શ્રમ. કામની પૂર્તિ માટેનું જે સાધન જે છે એમાં જે શ્રમ રહેલો છે, કષ્ટ રહેલું છે, એને પરિધ્યાનાત, એનું બરાબર ધ્યાન કરી, વિચાર કરી. તો ઈચ્છા પૂર્તિમાં રહેલા કષ્ટનો વિચાર કરી અને ઈચ્છાનો તું ત્યાગ કર.
આના વિશે વિશેષ કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.